હજીરાની એલ&ટી કંપનીના 5000 કર્મચારીઓનું તોફાન બપોરના 11 વાગ્યાથી શરૂ થયેલ તોફાન શાંત પાડતા સાંજ પડી। હજીરાની એએમએનએસ કંપનીમાં કામદારો દ્વારા તોડફોડ અને આગચંપી કરવામાં આવી। સામાન્ય વિરોધથી શરૂ થયેલ હડતાલ ગણતરીના કલાકોમાં બની હિંસક। હજીરાની એએમએનએસ કંપનીમાં દાવાનળ ફાટ્યું હોય તેમ ચારે તરફ બન્યો હિંસાનો માહોલ। સમગ્ર ઘટનામાં 25 જેટલા લોકોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ। 10 થી વધુ વાહનોમાં તોડફોડ અને આગચંપી। પોલીસ સ્ટાફની બે ખાનગી કારને પણ આગચંપી કરવામાં આવી। ફાયર વિભાગની ગાડી પર પણ પથ્થરમારો। પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી। હાલ પરિસ્થિતિ પર નિયંત્રણ। પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા હવામાં 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। કામદારોની માંગ હતી કે વેતન વધારો કરવામાં આવે। કામના કલાકોમાં વધારો કરાતા કર્મચારીઓનો વિરોધ। કંપનીના મશીનો, ફર્નિચર તથા વાહનોને તોડફોડ કરી આગચંપી। ડીસીપી કક્ષાના અધિકારીઓને પણ સામાન્ય ઈજા। આજે સવારે જે થોડા દિવસ પહેલા પાણીપત એલ&ટી માં વર્કર્સમાં આંદોલન થયેલ હતું અને સ્ટ્રાઇક થયેલ હતી। એના વિડીયો વગેરે અહીંયાના વર્કર્સમાં વાયરલ થતા તેઓ દ્વારા પણ અહીંયા સ્ટ્રાઇક શરૂ કરવામાં આવેલ હતી, જે માટે સવારે અહીંયા ટોળું ભેગું થયું હતું। જેમ કે પોલીસને જાણ થતાં તાત્કાલિક લોકલ પોલીસ અહીંયા આવી ગયેલ હતી અને તેઓની સાથે વાતચીત કરેલ હતી। જે દરમિયાન કેટલાક લોકોએ નહીં માનીને જે પથ્થરમારો અને આગચંપી ચાલુ કરેલ હતી, તેથી હાજર પોલીસે સ્વિફ્ટ એક્શન લઈને સમગ્ર પરિસ્થિતિને કંટ્રોલમાં લીધી છે। અને સાથે સાથે સિટીમાંથી પોલીસ અને લોકલ ઝોનની પોલીસ પણ બોલાવવામાં આવેલ અને આ જે કંપની છે એની અંદર કોમ્બિંગ વગેરે કરવામાં આવેલ હતું। સમગ્ર પ્રક્રિયા દરમિયાન 70 થી વધુ ટીયર ગેસ છોડવામાં આવેલ હતા અને પોલીસ દ્વારા જે એક્શન લેવામાં આવી તેનાથી તરત જ પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ છે। હાલ અહીંયા જે મામલો છે શાંત છે, પરિસ્થિતિ શાંત છે, પરંતુ આ જે ઘટનાની અંદર જે લોકોએ આના માટે જવાબદાર છે એવા શકમંદોને એમને આઈડેન્ટિફાઈ કરવાનું પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવેલ છે। પોલીસ દ્વારા આ મામલે એફઆઈઆર રજીસ્ટર કરીને स्ट्रिक्ट एक्शन लेवामा आवशे। देखिए, करीब 2 दिन से पानीपत जो शहर है वहाँ एल&टी वर्कर्स की हड़ताल चल रही थी, वहाँ उनका आंदोलन चल रहा था। उसी के वीडियोस आज सुबह यहाँ के जो लेबरर ग्रुप है वहाँ वायरल किए गए और उसके ही बेसिकली उसके रिएक्शन में आज यहाँ काफ़ी सारे लोग इकट्ठा हुए। पुलिस ने बहुत कोशिश की उनको समझाने की कि उनके डिमांड्स भी मीट किए जाएंगे एवं एक बहुत शांतिपूर्वक उनके साथ व्यवहार भी किया गया। पर जब वहाँ से पत्थर मारा शुरू हुआ तो तब पुलिस ने स्विफ्ट एक्शन लिया और उनके 20 लोगों को अभी डिटेन किया है एवं इसमें एफआईआर भी की जा रही है।